તું તારા દિલનો દીવો થાને, ઓરે ઓરે ઓ ભાયા. તું તારા દિલનો દીવો થાને, ઓરે ઓરે ઓ ભાયા. रखे कदी तो उछीना ले तो पार का तेज ने छाया. रखे कदी तो उछीना ले तो पार का तेज ने छाया. एरे उछीना खूटी जाशे ने, एरे उछीना खूटी जाशे ने, उड़ी जाशे પડછાયા, ઉડી જાશે પડછાયા. તું તારા દિલનો દીવો થાને, ઓરે ઓરે ઓ ભાયા. કોડિયું તારું કાચી માટીનો, તે નદી વેટ છુપાયા. કોડિયું તારું કાચી માટીનો, તે નદી વેટ છુપાયા. નાની શીસળી અડી ન અડી, નાની શીસળી અડી ન અડી, પ્રગટ શ્રી રંગ માયા, પ્રગટ શ્રી રંગ માયા. તું તારા દિલનો દીવો થાને, ઓરે ઓરે ઓ ભાયા. આભમાં સૂરજ ચંદ્ર ને તારા, મોટા મોટા તેજ રાયા. આભમાં સૂરજ ચંદ્ર ને તારા, મોટા મોટા તેજ રાયા. આતમનો તારો દીવો પેટવવા, આતમનો તારો દીવો પેટવવા, તું વીણ સર્વ પરાયા, તું વીણ સર્વ પરાયા. તું તારા દિલનો દીવો થાને, ઓરે ઓરે ઓ ભાયા, ઓરે ઓરે ઓ ભાયા. ઓમ હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. ઓમ સહના ભવતુ સહનૌ ભુનક્તુ સહ વીર્યં કરવાવહૈ, તેજસ્વિનાવધીતમસ્તુ મા વિદ્વિષાવહૈ. ઓમ શાંતિ શાંતિ શાંતિઃ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. દયાકરં દયાકારં દાન્तं ધર્મપ્રવર્તકં પ્रणमामि दयानन्दं મદાચાર્યવરં પરમ. ઓકે, મંગલાચરણનું વાક્ય. હા દુષ્યંતભાઈ. ઓમ નમો ભગવતે વૈવસ્વતાય મૃત્યુવે બ્રહ્મ વિદ્યાચાર્યાય નચિકેતસે ચ. આપણે જોઈ રહ્યા છે વ્યષ્ટિ સમષ્ટિનું એકત્વ, અને એમાં સમષ્ટિ રૂપે હિરણ્ય ગર્ભને દર્શાવી
હિરણ્યગર્ભ અર્થાત સમષ્ટિ સૂક્ષ્મ શરીર. સમષ્ટિ સૂક્ષ્મ શરીર રૂપે જે પરમાત્મા રહેલા છે એને હિરણ્યગર્ભ કહેવાય. પરમાત્મા જ છે પણ સમષ્ટિ સૂક્ષ્મ શરીર રૂપે. અને સમષ્ટિ સૂક્ષ્મ શરીર રૂપે જ્યારે કહે છે ત્યારે એ વસ્તુને અહીંયા દર્શાવે છે કે વ્યષ્ટિ સૂક્ષ્મ શરીર એનાથી જુદું, વ્યષ્ટિ સૂક્ષ્મ શરીર એનાથી જુદું નથી. એટલે જે સમષ્ટિમાં છે એ જ વ્યષ્ટિમાં છે. અને સમષ્ટિ એટલે શું? સમષ્ટિ એટલે આપણે આમાં આ બધું એવું નહીં, પણ સમષ્ટિ એટલે આપણે જોવાનું એક આસ્પેક્ટને આધારે જોવાનું કે જ્યાં ચક્ષુરેન્દ્રિય છે ત્યાં રૂપનું દર્શન થાય છે. તો જ્યાં જ્યાં ચક્ષુરેન્દ્રિય છે ત્યાં ત્યાં રૂપનું દર્શન થાય છે કે નહીં? ત્યાં થાય છે. ચક્ષુરેન્દ્રિય એટલે આંખ નહીં. આંખ હોય એટલે રૂપનું દર્શન થાય એવું નહીં, પણ ચક્ષુરેન્દ્રિય સૂક્ષ્મ છે કારણ કે સૂક્ષ્મ શરીર અંતર્ગત આવે છે. બરાબર ને? આંખ જે આપણે કહીએ છીએ એ અને આપણે ગોખલો કહીએ તો એ સ્થૂળ શરીર અંતર્ગત આવે, પણ એ સ્થૂળ આંખ જે છે ત્યાં જ ચક્ષુરેન્દ્રિય છે. બરાબર ને? એટલે ચક્ષુરેન્દ્રિય એટલે કે રૂપનું દર્શન કરવાનું સામર્થ્ય, રૂપને ગ્રહણ કરવાનું સામર્થ્ય. એટલે જ્યાં જ્યાં પણ ચક્ષુરેન્દ્રિય છે ત્યાં ત્યાં રૂપનું દર્શન થાય છે. એટલે આ જે ચક્ષુરેન્દ્રિય છે આ એક વ્યક્તિ તરીકે અહીંયા રહેલી છે આ સ્થૂળ શરીરમાં, પણ એવી રીતે ચક્ષુરેન્દ્રિય ક્યાં છે? અનેક શરીરોમાં છે. એવું નથી કે ચક્ષુરેન્દ્રિય લટકે છે અને જુએ છે. ચક્ષુરેન્દ્રિય ક્યાં છે? શરીર જે એનું લોકસ. અને એટલે એક ચક્ષુરેન્દ્રિય જે આપણે કહીએ કે એક વ્યક્તિ છે અને એવી રીતે સમષ્ટિ. સમષ્ટિ એટલે શું છે? દરેક જે ચક્ષુરેન્દ્રિય જ્યાં જ્યાં રહેલી છે, ક્યાં રહેલી છે? જેવી રીતે આ ચક્ષુરેન્દ્રિય આ શરીરમાં ઉપલબ્ધ છે એવી રીતે બીજી ચક્ષુરેન્દ્રિય છે ક્યાં ઉપલબ્ધ છે? એ શરીરોમાં ઉપલબ્ધ છે. એટલે સમષ્ટિ સૂક્ષ્મ શરીરને આપણે આવી રીતે જોવાનું. પ્રાણની અભિવ્યક્તિ છે તો પ્રાણની અભિવ્યક્તિ અહીંયા થાય છે આ શરીરમાં. કઈ રીતે? ક્રિયા રૂપે થાય છે. પ્રાણની અભિવ્યક્તિ ક્રિયાશક્તિ રૂપે થાય છે. એટલે કર્મેન્દ્રિય 5 પ્રાણ સતત અંદર ચાલ્યા જ કરે છે કાર્ય. બરોબર? 5 પ્રાણ જે છે એ કાર્ય સતત અંદર કર્યા જ કરે છે. એવી રીતે જ્યાં જ્યાં સ્થૂળ શરીર છે અને જ્યાં જ્યાં પ્રાણ છે ત્યાં ત્યાં આ ક્રિયાઓ સતત ચાલે છે. એટલે સમષ્ટિ સૂક્ષ્મ શરીર એટલે શું છે? જ્યાં જ્ઞાન શક્તિ, ક્રિયાશક્તિ, ઈચ્છા શક્તિ રહેલી છે. લો પ્રાણી હોય તો પ્રાણીને ઈચ્છા થાય કે ના થાય? પ્રાણીને ઈચ્છા હોય કે ના હોય? પ્રાણીને ઈચ્છા હોય અને એટલા જ માટે આપણે જોઈ શકીએ કે એની સામે પેલી ગાય હોય અને ઘાસ રાખીએ તો દોડતી આવે. કેમ? કારણ કે એની ઈચ્છા છે. અને દંડો બતાવે તો ભાગે, કારણ કે એ ઈચ્છિત નથી વસ્તુ. એટલે ઈચ્છા તો ત્યાંય રહેલી છે. એટલે જે સૂક્ષ્મ શરીર જે છે એ અંતર જે કંઈ કાર્યો જે છે એ બધા આ શરીર અંતર્ગત, એક શરીર અંતર્ગત છે. એવી રીતે બધા જ શરીરો અંતર્ગત જ્યાં જ્યાં સૂક્ષ્મ શરીર છે ત્યાં ત્યાં આપણને એ જોવા મળે છે. એટલે સમષ્ટિ સૂક્ષ્મ શરીર એને હિરણ્યગર્ભ કહ્યું. અને એ હિરણ્યગર્ભ સમષ્ટિ સૂક્ષ્મ શરીર રૂપે બતાવી અને આપણને કહે છે કે આ વ્યષ્ટિ સૂક્ષ્મ શરીરથી સમષ્ટિ સૂક્ષ્મ શરીર જુદું નથી. સમષ્ટિ રૂપે એને હિરણ્યગર્ભ કહેવાય. અને આ રીતે અહીંયા દર્શાવ્યું છે. અને આપણે આ જે સમષ્ટિ વ્યષ્ટિનું એકત્વ અહીંયા સ્થાપિત કરી અને વ્યવહારિક લેવલ ઉપર સ્થાપિત કરીને અહીંયા શું છે? આપણે રજ્જુ અને સર્પ જેવું નથી. રજ્જુ અને સર્પ જે છે એમાં એક આપણે કહીએ કે જેનું અસ્તિત્વ જ નથી. રજ્જુ અને સર્પના ઉદાહરણમાં શું છે કે સર્પ જે દેખાય છે એનું કોઈ અસ્તિત્વ જ નથી. જ્યારે ભાન થાય છે ત્યારે સર્પ કોઈ કાળે હતો જ નહીં. એટલે અનુભવ થાય છે છતાં પણ એમાં સત્યતા નથી, જરાય સત્યતા નથી. એક પ્રકારનું ઉદાહરણ છે. પણ અહીંયા જે બીજું ઉદાહરણ છે એમાં શું છે? બીજું જે આપણે કહીએ છીએ જે અનુભવ સિદ્ધ છે, વ્યવહાર યોગ્ય છે, એને જેને કહેવામાં છે મિથ્યા.
પણ મિથ્યા જગતમાં પણ જે વ્યવહાર યોગ્ય છે એ જગતમાં પણ એ જે સૂક્ષ્મ છે સૂક્ષ્મ પ્રપંચ ત્યાં પણ શું છે એકત્વ છે. એટલે વ્યવહારિક રીતે પણ એકત્વ છે. એટલે આ સ્થૂળ શરીરમાં કઈ વિશેષતા છે અને બીજા સ્થૂળ શરીરમાં કઈ વિશેષતા છે? તો વિશેષતાઓ જે કઈ છે એના કર્મને આધારે પ્રાપ્ત થયેલી છે. આપણે શું કહીએ? જે કઈ વિશેષતાઓ જે છે તે વ્યક્તિના કર્મ પાપ અને પુણ્યને આધારે એને પ્રાપ્ત થયેલ છે. આ સ્થૂળ શરીર છે એને એનું એક રૂપ છે, એનો એક આકાર છે, એનું ફંક્શન છે. તો એ શેને આધારે પ્રાપ્ત થયું છે? એના જ પોતાના કર્મને આધારે. તો બધાને જ એમના પોતાના કર્મને આધારે પ્રાપ્ત થયું છે. તેમાં વિશેષતા એ રીતે પ્રાપ્ત થઈ છે. પણ એ વિશેષતા જે છે આ વિશેષતા એ મારી એવું જ્યારે કહીએ છે પેલું આની સાથેનું પેલું જોડાણ થઈ જાય અને એની સાથે આ હું છું એ થઈ જાય એટલે બીજું બધું જ શું થાય છે? બીજું થઈ જાય છે. અને બીજું થઈ જાય છે પછી આ વિશેષતાઓ મારામાં છે, હુંની છે. એટલે હુંની તો કેવી હોય વિશેષતાઓ? ખરાબ તો હોય જ નહીં. ત્યાં શું થાય છે? હું તો ખરાબ હોવ જ નહીં. તો હું સારો છું? તો ત્યાંય પછી મન શું કે ના હું સારો, બહુ સારો એવું ના કહેવાય. સારો તો કેવું છે, બહુ સારું એવું નહીં. તો ત્યાં શું છે? પેલો હું જોડાઈ ગયો છે અને પછી પોતાના વિશે નિશ્ચય કર્યો છે. પોતાના વિશે નિશ્ચય કર્યો આ સ્થૂળ શરીર સૂક્ષ્મ શરીરને આધારે હું જોડાઈ ગયો અને હું જોડાઈ ગયો હું કેટલો થઈ ગયો? આટલો થઈ ગયો. અને પછી બીજા સ્થૂળ શરીરને જુએ છે, બીજા સૂક્ષ્મ શરીરને જુએ છે, એની વિશેષતાઓ જુએ છે અને પછી નક્કી કરે છે. આને સારું કહેવાય, આને ખરાબ કહેવાય, આ હોવું જોઈએ, આ ના હોવું જોઈએ. તે શું છે? વ્યવહારિક સ્તરે એક ભેદ ઉભો કર્યો અને પછી શું છે? એ સંસારનું નિર્માણ કરે છે. મન શું છે? મન એ સંસારનું નિર્માણ કેવી રીતે કરે છે? આવી રીતે જ કરે છે. આટલું મારું, આ હું. પણ અહીંયા દર્શાવવા માંગે છે કે આ જે કંઈ તને પ્રાપ્ત થયેલું છે એ બધું જ સમષ્ટિ અંતર્ગત જ છે. એટલે સ્થૂળ શરીરની ઉત્પત્તિ શેમાંથી થઈ? સૂક્ષ્મ શરીરની ઉત્પત્તિ શેમાંથી થઈ? તો પંચમહાભૂતમાંથી જ થઈ છે. તો જ્યાં જ્યાં સ્થૂળ શરીર સૂક્ષ્મ શરીર છે ત્યાં ત્યાં શું છે? પંચમહાભૂતમાંથી જ ઉત્પત્તિ થયેલી છે. તેમાં કઈ વિશેષતા શું છે? અને જે કઈ વિશેષતાઓ છે કર્મને આધારે પ્રાપ્ત થઈ છે એ કેટલો વખત રહેવાની છે? આ શરીર છે ત્યાં સુધી. આ શરીર ક્યાં સુધી રહેવાનું છે? 70 વર્ષ, 80 વર્ષ, 90 વર્ષ, 100 વર્ષ ક્યાં સુધી રહેવાનું છે? ત્યાં સુધી જ. હવે એ વિશેષતાઓને પકડી રાખીએ આપણે તો પછી શું થાય કે આ જગતમાં જે કંઈ છે એનાથી હું એક જુદો ઉભો રહ્યો. એ જુદો ઉભો રહ્યો અને પરિણામે શું છે? સંસાર એનો બની રહે છે. એટલે સંસારમાંથી મુક્ત. સંસાર ઉભો કોણે કર્યો છે? સંસાર ઉભો કોણે કર્યો? મેં જ કર્યો. કેમ થયો છે? કારણ કે હુંની જે વિશેષતાઓ જે છે આ સ્થૂળ શરીરની વિશેષતાઓ, સૂક્ષ્મ શરીરની વિશેષતાઓ એને મેં મારી માની લીધી, એને હું માની લીધું. પણ જે કઈ વિશેષતાઓ છે એ વિશેષતાઓ તો બધામાં રહેલી છે. ઓછા વધતા અંશે બધામાં રહેલી છે. કોકનું સ્થૂળ શરીર હોય એ સ્વસ્થ હોય, બીજાનું સ્થૂળ શરીર હોય તો અસ્વસ્થ રહેતું હોય. તો અસ્વસ્થ રહેતું હોય એટલે ખરાબ કહેવાય, સ્વસ્થ રહેતું હોય એટલે બહુ સારું કહેવાય. એવું નથી. અસ્વસ્થ રહે છે તો એને એ જે અસ્વસ્થ શરીર છે એનાથી જે સિદ્ધ કરવાનું છે એ જ પેલા જે સ્વસ્થ શરીર છે એનાથી પણ એને એ જ સિદ્ધ કરવાનું છે. પણ પેલો સ્વસ્થ શરીર છે અને ભોગમાં ભટકી ગયો, પેલો અસ્વસ્થ શરીર છે અને ભગવાનની પૂજા અર્ચના કરે છે. તો એ કર્મનું ફળ આપણે કહીએ તો એ પાપ કર્મનું ફળ કહેવાય કે પુણ્ય કર્મનું ફળ કહેવાય? એને કઈ રીતે આપણે લઈએ? એટલે જગતમાં જે કઈ વિશેષતાઓ છે એને આધારે આપણે નક્કી ના કરી શકીએ કે આ પાપનું ફળ છે કે આ પુણ્યનું ફળ છે. કારણ કે જે પ્રાપ્ત થયું છે એને તું ઉપયોગ કેવી રીતે કરે છે? જો તારા પુણ્ય હોય, જો તારી વિવેક શક્તિ તારી પાસે હોય તો તું એનો ઉપયોગ સરખી રીતે કરે. જે કંઈ પ્રાપ્ત થયું છે એટલે કોઈ આગળ નથી, કોઈ પાછળ નથી.
કોઈ સારું ખરાબ એવા બધા વિભાગો જે છે એ થયા હોય તે શું છે અવિવેકને કારણે. કયો અવિવેક? હું જુદો. પણ ખરેખર અહીંયા શું દર્શાવે છે? વ્યવહારિક રીતે પણ સમષ્ટિ સૂક્ષ્મ શરીરમાં જ હું આ વ્યષ્ટિ સૂક્ષ્મ શરીરનો પણ સમાવેશ થાય છે. કોઈ રીતે જુદું નથી. એટલે આપણા મનમાં આપણે આમ ગોઠવી દઈએ આ વાક્ય કે આ જગતમાં કોઈ રીતે હું જુદો કે જુદી નથી. નથી સ્થૂળ શરીરને આધારે, નથી સૂક્ષ્મ શરીરને આધારે. બરાબર ને? અને આ રીતે જ્યારે આપણા મનની અંદર ભાવના કરીએ, આ રીતે આપણે જ્યારે જોઈએ ત્યારે શું થાય છે? આ સ્થૂળ શરીર, આ સૂક્ષ્મ શરીરને માટેનો જે આસક્તિ છે, જે લગાવ છે, એ શું થવાનો છે? ધીરે ધીરે એ ઓછો થવાનો છે. અને ત્યારે પેલો વિચારવાને સમર્થ બને છે. અને ત્યારે શાસ્ત્ર એને દર્શાવે છે તું કોણ છે? અસંગ છે. તું કોણ છે? આનાથી વિલક્ષણ છે. અને એ સત્ય એને આત્મસાત થાય, એ સત્યને એ સ્વીકારી શકે. નહીં તો જે અનુભવમાં જ બેસી રહ્યો છે એ વ્યક્તિને માટે સ્વીકાર કરવો, સત્યનો સ્વીકાર કરવો એ સરળ નથી. બુદ્ધિથી એ સ્વીકારી લે, પણ બુદ્ધિથી સ્વીકારેલું માત્ર એટલું પૂરતું નથી. જ્યાં સુધી હું પેલો આત્મસાત ન થયો એટલે શું છે? અહમ પૂર્ણ. અહમ પૂર્ણ જ્યાં સુધી એ આત્મસાત નથી થયું ત્યાં સુધી શું છે? કંઈક ને કંઈક પ્રવૃત્તિ રહે છે. ને પ્રવૃત્તિ કેમ રહી છે? કારણ કે પેલો હું એટલે કોણ? પૂરાઈ ગયેલો હું જે છે એને માટે જ ભટકવાનું છે. પૂરાઈ ગયેલો, ક્યાં પૂરાઈ ગયેલો છે? આ શરીરમાં. શરીરને હું માની લીધું, સૂક્ષ્મ શરીરને હું માની લીધું. એ પૂરાયેલો હું છે અને એમાંથી છૂટવાનું છે. એમાંથી છૂટવા માટે સાપેક્ષ રીતે, કઈ રીતે? વ્યવહારિક રીતે પોતાને આ જગતથી અભિન્ન ગણવાનું છે, અભિન્ન જોવાનું છે. અને એ વસ્તુ અહીંયા દર્શાવેલી છે. અને અહીંયા આગળ જે મંત્ર જે છે આ જ વસ્તુને દર્શાવી અને કહ્યું કે પેલો કર્મી જે છે અને યોગી છે. યોગી છે આ દ્રષ્ટિને પોતાની સાથે રાખે છે, અર્થાત સતત એનું અનુસંધાન કરે છે. પેલો કર્મી છે એ કર્મી એ યજ્ઞ કર્મ કરે છે અને ઉપાસના કરે છે. શું ઉપાસના કરે છે? તો કે સમષ્ટિ સૂક્ષ્મ શરીર રૂપે રહેલ હિરણ્ય ગર્ભ છે એનું ધ્યાન કરે છે. એ જ હું છું. કોણ છે? એ જ હું છું. કર્મ કરે છે અને સાથે સાથે એ ઉપાસના કરે છે. અને આ રીતે એને એ ઉપાસના કરે છે. કેવી રીતે કરવાનું છે? તો કે એનું જતન, એ જે છે એનું જતન કરવાનું છે, એનું રક્ષણ કરવાનું છે. અને આપણે જોયું ગઈકાલે કે કેવી રીતે પેલો કર્મ હોય તો કર્મમાં પેલો અગ્નિનું રક્ષણ કરવું, અને ઉપાસના છે તો એ જે વિચાર છે એનું સતત ધ્યાન કરવું. જાગૃવદ્ભિ હવિષ્મદ્ભિ એ જે શબ્દો છે એને આધારે આપણે જોયું. એટલે આ સતત અનુસંધાન કરીએ એ જ એનું રક્ષણ કરે છે. એ પ્રમાણે અહીંયા દર્શાવ્યું. આપણે ભાષ્ય પણ જોયેલું છે ને. ઓકે, ભાષ્યમાં જે છેલ્લું જે છે વાક્ય કિંચ, ત્યાંથી હું વાંચું છું. કિંચ દિવે દિવે અહનિ અહનિ ઈડ્યઃ સ્તુત્યઃ વંદ્યઃ ચ કર્મિભિઃ યોગિભિઃ. દિવે દિવે એટલે દિવસે દિવસે, પ્રત્યેક દિને ઈડ્યઃ સ્તુત્યઃ વંદ્યઃ. ઈડ્યઃ આપ્યો છે મંત્રમાં શબ્દ, એનો અર્થ આપ્યો સ્તુત્યઃ. સ્તુત્યઃ એટલે સ્તુતિ કરવા યોગ્ય, વંદ્યઃ એટલે પૂજવા યોગ્ય, અર્થાત એને માટેનો આદર છે. અને એને માટેનો આદર છે અને સાથે સાથે એને માટેની ભક્તિ છે. વંદ્યઃ એને માટેનું ભક્તિ છે. અને એવું કરે છે. કર્મિભિઃ યોગિભિઃ આપણે જોયું. કર્મી જે છે એ કર્મ દ્વારા, અને યોગિભિઃ તો યોગિભિઃ એટલે જે જ્ઞાનનું અનુસંધાન. ક્યાં? અધ્વરે હૃદયે. ક્યાં કરવાનું છે ધ્યાન કે ઉપાસના? તો કે હૃદયે, પોતાના જ હૃદયમાં. અર્થાત આ જે ધ્યાન કરે છે, અનુસંધાન કરે છે આ સત્યનું અથવા તો હિરણ્ય ગર્ભનું અનુસંધાન, ઉપાસના કરે છે. ક્યાં? પોતાના હૃદયમાં. પોતાના હૃદયમાં એટલે કે મનમાં. મનને સતત એની સાથે જોડે છે. અને એ કોણ છે? જાગૃવદ્ભિઃ, જે જાગ્રત છે વ્યક્તિ, એટલે જાગ્રત રહી અને પોતે કરે છે.
અને એટલા માટે અહીંયા જાગૃવદ્ભિઃ એટલે શું છે? જાગરણશીલવદ્ભિઃ, જેનો સ્વભાવ છે સ્વાભાવિક રીતે જ જાગ્રત છે. સ્વાભાવિક રીતે જ શું છે? એનું ધ્યાન એ તરફ જ છે. જેવી રીતે અહીંયા ઉદાહરણ આપ્યું છે કે ગર્ભિણીભિઃ ગર્ભ ઇવ સુભૃતઃ, જેવી રીતે ગર્ભિણી સ્ત્રીનું ધ્યાન ક્યાં હોય? હંમેશા પોતાના ગર્ભના રક્ષણ માટે હોય. એ જ રીતે અહીંયા પણ એક જે ઉત્કૃષ્ટ વસ્તુ છે એને પામવા માટે પેલાનું ધ્યાન ક્યાં હોય? ત્યાં જ હોય. અને એ રીતે એ કહ્યું શીલવદ્ભિઃ અપ્રમત્તૈઃ, એમાં કોઈ રીતે એ પ્રમાદ કરે નહીં, એને માટે બેદરકાર રહે નહીં. એને બેદરકાર રહેવાય એવું પોસાય નહીં. કારણ કે આનું મહત્વ સમજાવ્યું છે. જ્યારે પણ કોઈ વસ્તુનું મહત્વ સમજાય ત્યારે એ વસ્તુને પામવા માટે આપણો પ્રયત્ન સહજ હોય. જો મહત્વ ન સમજાયું હોય ત્યારે જ આપણે બીજી બધી વસ્તુઓમાં આપણે ફાંફા મારીએ. એટલે મહત્વ સમજાવવું એ મહત્વનું છે. બરાબર ને? જ્યારે પણ આપણે કહીએ કે ખોટું ન બોલવું જોઈએ, સત્ય બોલવું જોઈએ, તો સત્ય બોલવાનું મહત્વ જો સમજાયું હોય તો પહેલા સત્ય બોલવાનું છે. એટલે જે વસ્તુનું મહત્વ સમજાઈ ગયું હોય આપણને આ જ કરવા યોગ્ય છે, તો મન ક્યાં જવાનું છે? ત્યાં જ. આ મહત્વનું છે અને આ મારે કરવા યોગ્ય છે. અને તો પછી શું છે? એમાં રસ પડે કે ના પડે છતાં પણ શું છે? મારે આ કરવા જેવું છે એટલે મારે કરવાનું. આપણે ઘરમાં પણ ઘણી બધી વસ્તુ એવી હોય જ છે કે આ મહત્વનું છે, ચલો એના માટે આપણે પ્રવૃત્ત થાય. પછી ગમે કે ના ગમે પણ એના માટે શું છે? મહત્વ સમજાવ્યું છે અને મહત્વ છે એટલા માટે એ વસ્તુ થાય છે અને એ જ વસ્તુ અહીંયા પણ લાગુ પડે. ઓકે, આગળ શું કહ્યું છે? હવિષ્મદ્ભિઃ એટલે આજ્યાદિમદ્ભિઃ. હવે પેલો હવિષ જે છે આજ્યાદિમદ્ભિઃ, કંઈક એમાં નાખવું પડે. અગ્નિ જે છે અગ્નિ પ્રગટેલો રહે એના માટે શું કરવું પડે? કંઈક એમાં આહુતિ આપવી પડે, હવિષ આપવું પડે. અને એ શું છે? તો જેવી રીતે પેલો કર્મી જે છે એમાં ઘીની આહુતિ આપે છે અને ઉપાસક જે છે એ શેની આહુતિ આપે? ધ્યાન ભાવનાદિ. ધ્યાન ભાવનાદિ એટલે ધ્યાન ભાવના. આપણે ગઈકાલે જોયું હતું. ભાવના એટલે એને માટેનો યોગ્ય એને શું કે અભિગમ, એની સાથેનું સતત અનુસંધાન અને યોગ્ય અભિગમ સાથેનું. કોના દ્વારા? મનુષ્યભિઃ, મનુષ્ય દ્વારા. કોણ કરવાનું છે? ધ્યાન કોણ કરવાનું છે? કર્મ કોણ કરવાનું છે? ઉપાસના કોણ કરવાનું છે? મનુષ્ય. એટલે કે મનુષ્ય દ્વારા. મનુષ્યૈઃ અગ્નિઃ, એ અગ્નિનું ઉપાસના કરે છે. ઓકે, એતદ્ વૈ તત તદેવ પ્રકૃતમ બ્રહ્મ. આ જે છે આ એતદ શબ્દનો અર્થ હંમેશા જોવાનો કે આ, અને આ એટલે કોણ? હું. એતદ વૈ તત વ્યષ્ટિ સૂક્ષ્મ શરીર છે, એ જ તત સમષ્ટિ સૂક્ષ્મ શરીર છે. અને જે વ્યષ્ટિ સૂક્ષ્મ શરીર રૂપે છે એ જ સમષ્ટિ સૂક્ષ્મ શરીર રૂપે છે. અને એ કોણ છે? એ પરમાત્મા. બરાબર? એટલે બે લેવલ ઉપર આપણે એકત્વ સિદ્ધ કરી શકીએ. વ્યષ્ટિ સૂક્ષ્મ શરીર એ હિરણ્ય ગર્ભથી જુદું નથી. એટલે વ્યષ્ટિ સૂક્ષ્મ શરીર જે છે એ જ હિરણ્ય ગર્ભ જ છે. અથવા તો વ્યષ્ટિ શરીર રૂપે જે પરમાત્મા છે એ જ સમષ્ટિ સૂક્ષ્મ શરીર રૂપી હિરણ્ય ગર્ભ છે. એ પણ શું છે? એ જ પરમાત્મા છે. એની પાછળ પણ એ જ પરમાત્મા છે. અને આ રીતે શું છે? આ જે હું વ્યષ્ટિ અને સમષ્ટિનું એકત્વ, આ રીતે આપણે જોઈ શકીએ. ઓકે, અને પછી આગળ આ જ વસ્તુને દર્શાવી છે અને આ મંત્ર પણ જોયેલો છે આપણે થોડોક. માં શું કહે છે? યતઃ ચ ઉદેતિ સૂર્યઃ અસ્તમ યત્ર ચ ગચ્છતિ તન દેવાઃ સર્વે અર્પિતાઃ તદ ઉ ન અત્યેતિ કશ્ચન એતદ્ વૈ તત. યતઃ ચ ઉદેતિ સૂર્યઃ અસ્તમ યત્ર ચ ગચ્છતિ. જેમાંથી સૂર્યનો ઉદય થાય છે, જેમાં સૂર્યનો અસ્ત થાય છે. જેમાં સૂર્યનો ઉદય થાય, જેમાંથી, અને જેમાં અસ્ત થાય છે. હવે જેમાંથી ઉત્પન્ન થાય અને જેમાં અસ્ત થાય એનો અર્થ છે કે જેમાંથી.
એ એનું જે કારણ જે છે એ કારણથી એ જુદું હોઈ શકે નહીં. આ વસ્તુને દર્શાવવા માટે અહીંયા કહ્યું છે કાર્ય જે છે એ કારણથી જુદું હોઈ શકે નહીં. એટલે કારણ જ કાર્ય રૂપે પ્રગટ થાય છે અને કારણ જ જ્યારે કાર્ય રૂપે પ્રગટ થતું હોય તો કાર્ય નથી ત્યારે કારણ છે. જ્યારે કાર્ય છે ત્યારે કારણ છે અને ફરી પાછું કાર્યનો લય થાય ત્યારે પણ કારણ તો છે જ. અને એ વસ્તુ દર્શાવવા માટે કહે છે કે કાર્ય જે પ્રગટ થયેલું છે એ ક્યારેય પણ એના કારણથી મુક્ત થઈ શકે નહીં. કારણને પોતે ઓળંગી જાય એવું થઈ શકે નહીં. ઘડો એ માટીને ઓળંગી જાય એવું થાય નહીં, કારણ કે સર્વત્ર માટી તો હંમેશા છે જ, કારણ કે માટીમાંથી ઉત્પત્તિ થઈ છે, માટીમાં વિલીન થાય છે અને જ્યારે છે ત્યારે પણ શું છે? માટી જ છે. તો માટીને ઓળંગવું એના માટે સંભવિત નથી. એ જ રીતે સમષ્ટિ સૂક્ષ્મ શરીર જેમાંથી ઉત્પન્ન થયું છે અને જેમાં એનો લય થાય છે અને સાથે સાથે જેમાં જ્યારે ઉત્પત્તિ થયેલી છે, જ્યારે સ્થિતિ છે ત્યારે પણ એ પરમાત્માથી જુદું નથી. જ્યારે સમષ્ટિ સૂક્ષ્મ શરીર રૂપે અભિવ્યક્ત થયેલ છે, અર્થાત સમષ્ટિ સૂક્ષ્મ શરીર રૂપે અભિવ્યક્ત થયેલ બ્રહ્માજી, જેને પ્રાણાત્મા કહ્યું, જેને સૂત્રાત્મા કહ્યું, તો એ વ્યવહારિક લેવલ ઉપર આપણે જોઈએ તો વ્યવહારિક લેવલ ઉપર જે ઉત્પન્ન થયેલું મને જે દેખાય છે એ દેખાય છે ત્યારે પણ એ એના કારણને ઓળંગી શકે નહીં. એનું કારણ શું છે? પરમાત્મા, બ્રહ્મ. એટલે બ્રહ્મ તો આ સમષ્ટિ સૂક્ષ્મ શરીર રૂપે જે પ્રગટ થયેલું છે આ પ્રપંચ, ત્યારે પણ બ્રહ્મ તો છે જ, પરમાત્મા તો છે જ. અને એ વસ્તુ દર્શાવે છે અને સાથે સાથે શું દર્શાવે છે? ઉદાહરણ આપ્યું છે. તન દેવાહ સર્વે અર્પિતાહ. તમ દેવાહ જેને આપણે કહ્યું કે સમષ્ટિને આધારે દેવ. આંખના દેવતા કોણ છે? સૂર્ય છે. ચક્ષુરેન્દ્રિયના દેવતા કોણ છે? દિગ દેવતા છે. એટલે આંખને જ્યારે સમષ્ટિને આધારે જોઈએ તો એને સૂર્ય દેવતા કહેવાય. હવે હિરણ્ય ગર્ભ કહેવાય કે સૂર્ય દેવતા કહેવાય? બંને કહેવાય. જેવી રીતે આપણે કહીએ કે એક જ પરમાત્મા છે, પણ એને જ્યારે સર્જનને આધારે જોઈએ તો બ્રહ્માજી કહેવાય. એક જ પરમાત્મા જ્યારે સર્જન થયેલું છે એને આધારે જોઈએ તેને કોણ કહેવાય? બ્રહ્મા. પાલન કર્તાની દ્રષ્ટિએ જોઈએ તો એ જ પરમાત્મા, એને કહીએ છીએ આપણે વિષ્ણુ. અને જ્યારે સંહાર થતો હોય, લય થયો, પ્રલય થયો અને ત્યારે જેમાં પ્રલય થાય છે તો એ પ્રલયને આધારે આપણે એને જે નામ આપીએ તો કોણ છે? એ જ પરમાત્મા છે. તો એને આપણે કહીએ શંકર, શિવ. પરમાત્મા એક જ છે, પણ એને જોવાના દ્રષ્ટિકોણ જુદા છે. કેમ દ્રષ્ટિકોણ જુદા છે? એક વખત મારી દ્રષ્ટિ સર્જન ઉપર છે, બીજી વખત મારી દ્રષ્ટિ સ્થિતિ ઉપર છે, ત્રીજી વખત મારી દ્રષ્ટિ સંહાર ઉપર છે. એને આધારે 3 નામ પ્રાપ્ત થાય. એ જ રીતે ચક્ષુરેન્દ્રિયને આધારે જ્યારે જોવા જઈએ તો હિરણ્ય ગર્ભને નામ પ્રાપ્ત થાય શું? સૂર્ય. એ જ હિરણ્ય ગર્ભ જે છે એને નામ પ્રાપ્ત થાય શું? દિગ દેવતા. એટલે આ રીતે જુદા જુદા દેવ જે છે કોને અર્પિત થયેલા છે? હિરણ્ય ગર્ભને. સમષ્ટિ સૂક્ષ્મ શરીર રૂપ હિરણ્ય ગર્ભ. પણ હિરણ્ય ગર્ભ આપણે જ્યારે કહીએ છીએ તો એ કોઈ વ્યક્તિ નથી, કોઈ વ્યક્તિત્વ નથી, પણ જે સમષ્ટિ રૂપે જે પ્રગટ થયેલું છે એને જ આપણે જોઈએ છે, એને જ આપણે જુદા જુદા દેવ તરીકે આપણે જોઈએ છે. અને એટલે એ જે વ્યષ્ટિ, જે સમષ્ટિ છે એ વ્યષ્ટિથી ક્યારે જુદી છે? ક્યારે જુદું છે? જ્યાં ચક્ષુરેન્દ્રિય છે ત્યાં એના દેવતા જે છે એને શું કરીએ આપણે? એને આપણે કહીએ કે એને અનુગ્રહ કરે છે. દેવતા એટલે શું છે? ત્યાં અનુગ્રહ કરે છે. અનુગ્રહ કરે છે એટલે શું છે? એના પોતાના જ એવા પુણ્ય જે છે જેને કારણે એ પોતે જોઈ શકવાને સમર્થ બને છે. સમષ્ટિને આધારે આ વ્યષ્ટિને જોવાનું.
એટલે દેવાહા તો અહીંયા શું કે તમ દેવાહા બધા જ દેવતા સર્વે અર્પિતાહા બધા જ દેવતાઓ એને અર્પિત થયેલા છે અર્થાત જે કંઈ થઈ રહ્યું છે એ બધું જ એને અર્પિત થયેલું છે અર્થાત એનાથી એ જુદું નથી એનાથી એને એ ઓળંગી શકે નહીં એટલે સર્વે દેવા અર્પિતાહા તદ ઉ ન અત્યેતિ કશ્ચન એ એને ઓળંગી શકવાને સમર્થ નથી જેવી રીતે અહીંયા ઉદાહરણ ભાષ્યમાં આવશે ત્યારે જોઈશું એટલે અધિષ્ઠાનને ક્યારેય પણ જે અધિષ્ઠાનમાંથી ઊભું થયું હોય એ એને ઓળંગી શકે નહીં અધિષ્ઠાન હંમેશા બની જ રહે છે અહીંયા સમષ્ટિ રૂપે અધિષ્ઠાન રૂપે જોવું હોય તો હિરણ્યગર્ભ છે પણ હિરણ્યગર્ભ એ પણ શું છે એક દ્રષ્ટિ છે જોવાની સમષ્ટિ સૂક્ષ્મ શરીરને આધારે એને હિરણ્યગર્ભ કયા પણ કોણ છે હિરણ્યગર્ભ પણ પરમાત્મા છે એટલે પરમાત્માને જ્યારે સમષ્ટિ સૂક્ષ્મ શરીર રૂપે જોઈએ ત્યારે એને હિરણ્યગર્ભ કે બ્રહ્માજી કહીએ છીએ જ્યારે એને સમષ્ટિ સ્થૂળ પ્રપંચ રૂપે જોઈએ ત્યારે એને વિરાટ કહીએ જ્યારે સમષ્ટિ કારણ પ્રપંચ રૂપે જોઈએ ત્યારે એને ઈશ્વર કહીએ કારણ પ્રપંચ રૂપે ઈશ્વર છે કારણ કે કારણ એટલે શું માયા અવિદ્યા અને માયાના અધિપતિ કહીએ છીએ કોણ છે ઈશ્વર છે અને એમાંથી આ જગતનું સર્જન થયું છે સ્થૂળ પ્રપંચ સૂક્ષ્મ પ્રપંચ સમષ્ટિ સ્થૂળ પ્રપંચ સૂક્ષ્મ પ્રપંચ શેમાંથી આવ્યા કારણ અને કારણ એક ઈશ્વર છે અને ઈશ્વર એ માયા શક્તિથી યુક્ત બરાબર એટલે આ પ્રમાણે આપણે જોવા જઈએ તો બધું જે કાંઈ છે એ એના અધિષ્ઠાનમાં જ છે અધિષ્ઠાનને છોડીને એ ક્યારે પણ એ બહાર નીકળી શકે નહીં અને આ રીતે અહીંયા દર્શાવે છે બરોબર ભાષ્ય જોઈએ આપણે હા વાંચજો તો કોણ વાંચશે સરોજબેન વાંચશો તમે ઓકે યતશ્ચ યસ્માત પ્રાણાત ઉદેતિ ઉત્તિષ્ઠતિ સૂર્યઃ અસ્તમ નિમ્લોચનમ યત્ર યસ્મિન્નેવ ચ પ્રાણી અહની અહની ગચ્છતિ એટલે કે કાલે વાંચ્યું હતું આપણે હે ને વાંચેલું છે આ ભાષ્ય જગદીશભાઈએ વાંચેલું અહની અહની મેં કહ્યું હતું સુધી વાંચેલું છે બરોબર તો આપણે જોઈએ ભાષ્યમાં શું છે યતઃ ચ યસ્માત પ્રાણાત ઉદેતિ ઉત્તિષ્ઠતિ યતઃ ચ કારણ યતઃ કારણ કે નહીં યતઃ જેમાંથી યતઃ ચ યસ્માત જેમાંથી અને જેમાંથી એટલે શેમાંથી તો કે પ્રાણાત એટલે પ્રાણમાંથી ઉદેતિ ઉત્તિષ્ઠતિ સૂર્ય પ્રાણાત જે છે અહીંયા દર્શાવેલું છે સમષ્ટિ સૂક્ષ્મ શરીર ઉપહિત જે આપણે કહીએ હિરણ્યગર્ભ યસ્માત પ્રાણાત અથવા આપણે કહી શકીએ સમષ્ટિ પ્રાણ એટલે છે સૂક્ષ્મ છે એમાંથી ક્રિયાશક્તિને દર્શાવે છે પ્રાણ એટલે શું છે ક્રિયાશક્તિને દર્શાવે છે તો યસ્માત પ્રાણાત ઉદેતિ ઉત્તિષ્ઠતિ સૂર્ય જે સૂક્ષ્મ પ્રપંચ સૂક્ષ્મ પંચમહાભૂત પ્રપંચ છે એમાંથી સૂર્યનો ઉદય થાય છે અને અસ્તમ નિમ્લોચનમ અને નિમ્લોચનમ એટલે શું છે આપણી આંખોથી નીચે જતો રહ્યો એટલે નિમ્લોચનમ એ સૂર્ય ફરી પાછો અદ્રશ્ય થાય છે આપણી આંખોમાં આપણે એને જોઈ શકતા નથી પણ જેમાં થાય છે યસ્મિન નિમ્લોચનમ યસ્મિન એવ શેમાં તો પ્રાણી એટલે પ્રાણમાંથી એની ઉત્પત્તિ થઈ અને પ્રાણમાં ફરી પાછું એનો વિલય થયો ક્યારે અહની અહની ગચ્છતિ અહની અહની એટલે દિવસે દિવસે દરેક પ્રત્યેક દિવસે આ પ્રમાણે આ કાર્ય થઈ રહ્યું છે એટલે રોજ શું થાય છે સૂર્યોદય થાય છે અને સૂર્યાસ્ત થાય છે શેમાં સૂર્યોદય થયો શેમાં અસ્ત થયો તો કે પ્રાણ
તો પ્રાણ એટલે શું? એ જ પરમાત્મા, સમષ્ટિ સૂક્ષ્મ પ્રપંચ રૂપે રહેલા પરમાત્મા. પ્રાણ શબ્દનો અર્થ અહીંયા આપણે આવી રીતે લેવાનો. અને એ જે પ્રાણ જે છે તમ પ્રાણમ આત્માનમ દેવાહા, તમ પ્રાણમ એટલે એ પ્રાણને, આત્માનમ દેવાહા સર્વે અજ્ઞાદયઃ, તો અગ્નિ વગેરે દેવતાઓ, અગ્નિ વગેરે દેવતાઓ જે છે, આત્માનમ દેવાહા, આ બધા દેવો જે છે એ અજ્ઞાદયઃ, જેને અધિદૈવ કહેવાય. દેવાહા છે એને શું કહેવાય? અધિદૈવ. અને કોણ છે? વાગાદયઃ ચ અધ્યાત્મમ, જે અગ્નિ વગેરે દેવતાઓ છે એને અધિયજ્ઞ અધિદૈવ કયા. અને એટલું જ નહીં, આ જે વ્યક્તિ જે છે એ વ્યક્તિની અંદર કઈ રીતે રહેલા છે? વાગાદયઃ, તો જ્યાં વાગીન્દ્રિય છે ત્યાં શબ્દ પ્રગટ થાય છે. અને શબ્દ પ્રગટ થાય છે કેમ છે? કારણ કે અગ્નિ દેવતા છે ત્યાં. અગ્નિ દેવતા ના હોય તો શબ્દ પ્રગટ થઈ શકે નહીં. એટલે સમષ્ટિને આધારે જ્યાં જ્યાં વાગીન્દ્રિય છે ત્યાં ત્યાં એ શું છે? અગ્નિ દેવતા ત્યાં છે. એટલે અગ્નિ વગેરે દેવતાઓ. તો વાગાદયઃ એટલે વાગીન્દ્રિય વગેરે ઇન્દ્રિયો, અને અગ્નિ વગેરે દેવતાઓ, એના જે દેવતાઓ છે એ બધા જ કોને અર્પિત છે? ક્યાંથી ઉત્પન્ન થયા છે? પ્રાણાદિ, સમષ્ટિ પ્રાણ. અને સમષ્ટિ પ્રાણમાં એ વિલીન થાય છે. એ બધા જ જે છે સર્વે વિશ્વે, સર્વે એટલે વિશ્વે, વિશ્વ એટલે બધા જ, સર્વે વિશ્વે અરા ઇવ રથના ભૌ, જેવી રીતે બધા આરાઓ એ રથની નાભીની સાથે જોડાયેલા હોય. લો જે રથ ચક્ર હોય એની અંદર આરા હોય બધા, અને બધા જ આરાઓ વચ્ચે એની નાભી સાથે જોડાયેલા હોય. અને એવી રીતે બધા જ જે છે પોતાનું જે મૂળ જે છે, નાભી એટલે શું છે? મૂળ, એની સાથે બધા જ જોડાયેલા છે. એટલે બધા જે કંઈ કાર્ય કરે છે એ બધા કેવી રીતે? એની નાભી સાથેના મૂળ સાથે જોડાઈને જ પ્રવૃત્ત થાય છે. પેલું વ્હીલ ફરે છે, વ્હીલ ફરે છે, પેલા આરાઓ ફરે છે, પણ પેલું જે વચ્ચે કહેવાય નાભી એ ફરે છે. જો નાભી ફરે તો રથ આગળ જાય નહીં. નાભી કેવી છે? પેલા રથને ફેરવવા માટે નાભી સ્થિર છે. અને એવી રીતે જ બધા જે આરાઓ જે છે એ બધા જ અર્પિત થયેલા છે. અર્પિતાઃ સંપ્રવેશિતાઃ સ્થિતિ કાલે, જ્યારે એની સ્થિતિ છે ત્યારે પણ, જ્યારે સ્થિતિ નથી, હજુ ઉત્પત્તિ થઈ નથી, ત્યારે તો એની સ્થિતિ ત્યાં, એટલે એ છે જ અધિષ્ઠાનમાં. જ્યારે એ નહીં હોય ત્યારે પણ ક્યાં હશે? અધિષ્ઠાનમાં. પણ અત્યારે જ્યારે સ્થિતિ કાળ છે ત્યારે પણ એ ક્યાં છે? એ જ એમાં જ છે, નાભી. અને નાભી સ્થાન શું છે? પ્રાણા, સમષ્ટિ પ્રાણ, હિરણ્યગર્ભ. એટલે એને જ અર્પિત થયેલા છે. અને કે છે સ્થિતિકાલે સહ અપી બ્રહ્મૈવ, એ જે હિરણ્યગર્ભ જે છે જેને અર્પિત થયેલા છે બધા દેવતાઓ, એ જ બ્રહ્મ એવ, એ જ પરમાત્મા જ છે, એ જ બ્રહ્મ જ છે. એટલે સ્થિતિ કાળે પણ આ સમષ્ટિ પ્રપંચ અને આ વ્યષ્ટિ આપણે કહીએ છીએ એ એનાથી જુદું નથી. હિરણ્યગર્ભથી જુદું નથી. હિરણ્યગર્ભ જે છે એ બ્રહ્મથી જુદું નથી. તદ એતત સર્વાત્મકમ બ્રહ્મ, અને એને જ કહેવામાં આવે સર્વાત્મકમ બ્રહ્મ, સર્વના આત્મ રૂપે રહેલ બ્રહ્મ, પરમાત્મા. તદ એતત, તત એટલે કોણ છે? તત બ્રહ્મ એતત, તદ બ્રહ્મ જેને સર્વાત્મકમ, સર્વના આત્મા રૂપે રહેલા છે. અને એ અહીંયા પણ શું છે? આત્મા રૂપે છે જ. આપણે શું કહે છે? આત્મા રૂપે છે એટલે હું રૂપે. તો એ હું જે આપણે કહીએ છીએ એ જ છે. એટલે વ્યષ્ટિ અને સમષ્ટિનું શું કર્યું છે અહીંયા? એકત્વ આ રીતે સ્થાપિત કરેલ છે. અને તદ ઉ ન ત્યેતિ, તદ ઉ, તત જે છે આ જે સત્ય છે, અથવા તો આ જે એને કહેવામાં આવે તદ ઉ ન અત્યેતિ, આ સર્વાત્મકમ બ્રહ્મ જે છે એને પાર કરી શકે નહીં.
આ પરમાત્માથી ઉપર કોઈ જઈ શકે નહીં. ઉપર એટલે ક્યાં જવાનો હતો? એ ક્યાં છે? અધિષ્ઠાનમાં જ છે. જવાનો ક્યાં છે? અધિષ્ઠાનમાં જ છે. બીજું કઈ છે ખરું? સત્ય એક જ છે અને એ જ સત્ય એમાં એ વિલીન થાય છે. એટલે તદ ઉ ન અત્યેતિ ન અતિત્ય તદ આત્મકતામ તદ અન્યત્વમ ગચ્છતિ. તદ અતિત્ય એને પાર કરીને, તદ આત્મકતામ તદ અન્યત્વમ ગચ્છતિ એને છોડીને બીજી કોઈ રીતે બીજું કંઈ થઈ જાય, બીજા કોઈ રૂપ થઈ જાય, બીજું કંઈ પ્રાપ્ત થાય એવું થાય નહીં. એટલે તદ આત્મકતામ એની જ સાથે એ શું થાય છે? મળી જાય છે, એની જ સાથે વિલીન થઈ જાય છે. જ્યારે છે ત્યારે પણ શું છે? એની જ સાથે વિલીન, એની સાથે એક જ છે, એનાથી જુદું એ નથી અને એને એ છોડી શકે નહીં. ઘડો એ માટીને છોડી શકે નહીં અને એ જ રીતે જેને હું કહું છું એ હિરણ્ય ગર્ભને છોડી શકે નહીં. જેને હું કહું છું એ પરમાત્માને છોડી શકે નહીં. એટલે હું એટલે કોણ? હું એટલે કોણ? તો હું શબ્દથી જેને આપણે ઓળખીએ છીએ એ કોણ છે? તો વ્યવહારિક હું જે છે એ પણ એને છોડી શકે નહીં. જેવી રીતે ઘડો છે, ઘડો એ વ્યવહારિક છે કે નહીં? ઘડો એ વ્યવહારિક છે, એની વ્યવહારિક સત્તા છે, પણ વ્યવહાર જ્યારે કરે છે ત્યારે પણ માટીને છોડી શકે છે? માટીને નથી છોડી શકતો. માટી તો છે જ હંમેશા. એટલે હું ક્યારે પરમાત્માથી ભિન્ન છું? હું ક્યારે પરમાત્માથી ભિન્ન છું? ક્યારેય પણ નહીં. અને આપણે જોઈએ કે હું જેને અનુભવ સિદ્ધ હું કહીએ છીએ એ ક્યારે પરમાત્માથી ભિન્ન છે? ક્યારેય નહીં. કારણ કે એ જ સમષ્ટિ સૂક્ષ્મ પ્રપંચ રૂપે પ્રકટ થાય છે, એ જ સમષ્ટિ સ્થૂળ પ્રપંચ રૂપે. એટલે વ્યવહારિક રીતે જોઈએ તો પણ સમષ્ટિ અને વ્યષ્ટિ જુદા નથી અને એ જ વસ્તુ અહીંયા દર્શાવવા માટે પ્રવૃત્ત થઈ છે શ્રુતિ. ન અતિત્ય તદ આત્મકતામ તદ અન્યત્વમ ગચ્છતિ કશ્ચન કશ્ચિદપી. કોઈ પણ અને ક્યારે, કોઈનાથી પણ, કોઈ પણ અને કોઈ પણ રીતે, કોઈ પણ એનાથી બહાર જઈ શકે નહીં અને કશ્ચિદપી ક્યારેય પણ. એ તદ્વૈ તત. આ પ્રમાણે અહીંયા દર્શાવ્યું. હવે આગળનો મંત્ર છે એને દર્શાવે છે આ જે સત્ય જે છે પ્રતિપાદિત કર્યું સત્ય તો કે જે સમષ્ટિ રૂપે છે એ જ વ્યષ્ટિ રૂપે છે, સમષ્ટિની પાછળ છે એ જ વ્યષ્ટિની પાછળ છે અને એટલે જે સમષ્ટિ અને વ્યષ્ટિનું એકત્વ સિદ્ધ કરી અને જે પરમાત્માને દર્શાવ્યું છે અને એ કોણ છે? એ જ હું છું. એટલે હું અને એ નથી અનુભવને આધારે જુદો કે નથી, એટલે વ્યવહારને આધારે જુદો. જે હું અનુભવ સિદ્ધ હું એ વ્યવહારિક હું છે એ ક્યારેય એનાથી જુદો નથી અને એની પાછળ જે સત્ય છે એ તો એક જ છે અને એ એકત્વ જે છે એ એને અહીંયા ફરી પાછું સ્થાપિત કરે છે, એને જ દર્શાવે છે આગળના મંત્રમાં. એટલે સંગતિ રૂપે જે છે એ વાક્ય આપણે જોઈએ. હા રેખાબેન. યદ બ્રહ્માદિ સ્થાવરાંતેષુ વર્તમાનમ તત્તત ઉપાધિકત્વાત અબ્રહ્મવત અવભાસમાનમ સંસારી અન્યત પરસ્માત બ્રહ્મણઃ ઇતિ મા ભૂત કસ્યચિત આશંકા ઇતિ ઇદમ આહ. ઇતિ ઇદમ આહ. ઓકે, મંત્ર પણ બોલું છું, તમે રિપીટ કરજો. યદે વેહ તદમુત્ર યદમુત્ર તદન્વિહ
યદેવેહ તદમુત્ર યદમુત્ર તન્વિહ તદન્વિહ તન્વિહ તદન્વિહ તદન્વિહ મૃત્યોસ્સમૃત્યુમાપ્નોતિ મૃત્યોસમૃત્યુમાપ્નોતિ ય ઇહ નાનેવ પશ્યતિ. ય ઇહ નાનેવ પશ્યતિ. શું કે છે? યદ બ્રહ્માદિ સ્થાવરાંતેષુ, જે બ્રહ્માદિ, બ્રહ્માદિ એટલે બ્રહ્માજીથી શરૂ કરી અને સ્થાવર, સ્થાવર એટલે શું છે? જે એક જગ્યાએ સ્થિત છે પણ બધું જ સૂક્ષ્મ. બ્રહ્માજી છે કે સમષ્ટિ સૂક્ષ્મ શરીર, જેને આપણે કહે છે ઉપહિત, જે છે પરમાત્મા, એને સમષ્ટિ, એને હિરણ્ય ગર્ભ જે કહીએ, એટલે જેને બ્રહ્માજી કહે. એટલે બ્રહ્માજીથી જે સર્વોત્કૃષ્ટ સૂક્ષ્મ શરીર છે, ઉપાધિને આધારે શું કહીએ આપણે? સર્વોત્કૃષ્ટ સૂક્ષ્મ શરીર. પણ સર્વોત્કૃષ્ટ કેમ કહ્યું? કારણ કે એ બધાની અંદર જ એ વ્યાપ્ત છે, એ જ છે, એટલે સર્વોત્કૃષ્ટ કહીએ. અને નિકૃષ્ટ જે છે એ નિકૃષ્ટ કોણ છે? તો કે પેલું તણખલું હોય, તો તણખલું હોય તેમાં જીવ છે કે નહીં? જીવ છે. એટલે એ જે આપણે કહીએ કે બધા છોડ ને બધું જે વનસ્પતિ આપણે કહીએ, તો એ વનસ્પતિમાં પણ જીવ તો છે, પણ એ કેવા છે? સ્થાવર. એ ફરી ના શકે. સ્થાવર અને જંગમ. તો વનસ્પતિને સ્થાવર કહેવાય, પણ એમાંય જીવ તો રહેલો જ છે. અને બીજા બધા જંગમ, એટલે જંગમમાં કોણ છે? તો બ્રહ્માજીથી પહેલા પ્રથમ જ પહેલા એમનું સર્જન થયું, અને એટલે પહેલા બ્રહ્માજીથી તે છેક પેલા જે તણખલા સુધીના બધા જ જીવો, બધા જ જીવો બ્રહ્માદિ સ્થાવરાંતેષુ વર્તમાનમ. વર્તમાનમ એટલે શું છે? અત્યારે છે કે નહીં બધા? વર્તમાનમ, વર્તમાનમ એટલે છે જ અત્યારે. વર્તમાનમ તત્તત ઉપાધિકત્વાત, જે ઉપાધિને આધારે એને જે ઉપાધિ પ્રાપ્ત થાય છે. કઈ ઉપાધિ પ્રાપ્ત થઈ છે? જે સ્થૂળ ઉપાધિ પ્રાપ્ત થઈ છે. સૂક્ષ્મ જે છે, સૂક્ષ્મ શરીર જે છે, ત્યાં એ કઈ છે ઉપાધિ? એને માટે આ સ્થૂળ શરીર. ક્યાં રહેલું છે સૂક્ષ્મ શરીર? આ સ્થૂળ શરીરની આધારે જ છે સૂક્ષ્મ શરીર. એટલે તત્તત ઉપાધિકત્વાત અબ્રહ્મવત અવભાસમાનમ. એ પેલો જુએ છે પોતાને કઈ રીતે? અબ્રહ્મવત. અબ્રહ્મવત એટલે હું બ્રહ્મ નથી. પોતાને કઈ રીતે જુએ છે? હું બ્રહ્મ નથી. એવી રીતે જે જુએ છે અવભાસમાનમ, જેને આવી રીતે જે દેખાય છે, અર્થાત જે પોતાને ગ્રહણ કરે છે, શું? હું તો બ્રહ્મ નથી. બ્રહ્મવત અવભાસમાનમ, એને કોણ કયો? સંસારી. એ કોણ છે? સંસારી. પોતાને અધિષ્ઠાનથી જુદો જુએ છે, બ્રહ્મથી જુદો જુએ છે, પરમાત્માથી જુદો જુએ છે. કોણ છે? સંસારી. અને એ સંસારી જે છે એ ક્યારેય પણ અધિષ્ઠાનથી જુદો તો નથી જ. એટલે કે છે સંસારી અન્યત પરસ્માત બ્રહ્મણઃ. બ્રહ્મણઃ અન્યત પરસ્માત. જે પરસ્માત બ્રહ્મણ એટલે પરસ્માત એટલે સર્વોત્કૃષ્ટ જે બ્રહ્મ જે છે એનાથી જુદો જે પોતાને ગણે છે. હવે બ્રહ્મણઃ એ શબ્દનો અર્થ બે રીતે આપણે કરી શકીએ. સમષ્ટિ સૂક્ષ્મ શરીરને આધારે હિરણ્ય ગર્ભથી પોતાને જુદો ગણે છે, અથવા તો હિરણ્ય ગર્ભ રૂપે જે પરમાત્મા પ્રગટ થયા છે એનાથી પોતાને જુદો ગણે છે. એટલે હું કોણ છું? હું જુદો છું. હું બધા કરતા જુદી. મારા જેવું કોઈ નહીં. તો પેલો શું થયો? જુદી કે જુદો. તે શું થયું ત્યાં? સંસારી. એને કોણ કહેવાય? સંસારી. કારણ કે પોતાને જુદો ગણે છે. એટલે અબ્રહ્મવત પોતાને જુએ છે. અન્યત પરસ્માત બ્રહ્મણઃ ઇતિ માભૂત. શ્રુતિ અહીંયા શું કહે છે? ઇતિ માભૂત. આ પ્રમાણેનો જે વિચાર છે, આ પ્રમાણે પોતાને જુએ છે, એવું ન થાવ. એવું ન થાવ. કેમ? કારણ કે એમાં કંઈ માલ નથી. પોતાને પરમાત્માથી જુદા જોવા એમાં કોઈ પ્રકારે એમાં બુદ્ધિશાળી પેલું શાણપણ નથી. એવું ના થાવ. શ્રુતિની ઈચ્છા શું છે?
એવું ક્યારેય ના થાવ. તો ઇતિ મા ભૂત કસ્યચિત આશંકા ઇતિ અદમ આહ. એટલે એવી કોઈકની શંકા છે, આવી કોઈકની શંકા છે અને એના સંદર્ભમાં હવે જવાબ આપે છે. એટલે કોઈક કહેતો હોય હું બ્રહ્મ નથી. ખરેખર છે કોણ? બ્રહ્મ જ છે, પણ છતાં પણ શું કે હું બ્રહ્મ નથી. તો આવું જ્યારે કહેતો હોય કે હું કેવી રીતે બ્રહ્મ હોઈ શકું? બ્રહ્મ તો પૂર્ણ જે છે એને પૂર્ણ, પણ હું તો શું અનુભવું છું? અપૂર્ણતા અનુભવું છું. હું તો બંધન અનુભવું છું. હું મુક્ત કેવી રીતે હોઈ શકું? હું તો મરી જવા વાળો ગણું છું. તો હું હંમેશા મરવું જ નહીં, અમર કેવી રીતે હોઈ શકું? તો આવી જે પેલો વિચાર કરતો હોય તો એને આ પ્રકારે વિચાર આવે કે શાસ્ત્ર કે છે પણ મને તો દેખાતું નથી, આ હું તો મને કેવો ગણું છું. એવું જ્યારે પેલી શંકા કોઈકની ઊભી થતી હોય તો એને માટે હવે શ્રુતિ શું કે છે? યદ એવ ઇહ તદ અમૂત્ર. યદ એવ, યદ એટલે કે જે એવ ઇહ, જે ઇહ એટલે અહીં છે, તદ એવ ઇહ, તદ અમૂત્ર. તદ અમૂત્ર, એ જ અમૂત્ર એટલે બીજે, અન્યત્ર. અને અમૂત્ર એટલે બીજે એટલે શું છે? જે પ્રશ્ન ક્યાં થયો છે? પેલો વ્યક્તિ પોતાને હું બ્રહ્મ નથી, એટલે બ્રહ્મથી પરમાત્માથી પોતાને જુદો ગણે છે. તો કે છે જે પરમાત્મામાં છે એ જ અહીંયા છે, જે અહીંયા છે એ જ પરમાત્મામાં છે. અથવા તો આપણે જોઈ શકીએ કે જે અનુભવને આધારે આપણે જોઈએ, કારણ કે પેલો સંસારી છે તો અનુભવને આધારે જ પેલો કે છે. એટલે જે અહીં છે એ જ હિરણ્ય ગર્ભમાં છે, જે હિરણ્ય ગર્ભમાં છે એ જ અહીં છે. કોણ છે ત્યાં? પરમાત્મા જ છે. પરમાત્માથી જુદું હિરણ્ય ગર્ભ પણ નથી અને પરમાત્માથી જુદું આ જેને કહે છે હું અનુભવ સિદ્ધ હું એ પણ નથી, એ પણ એ જ પરમાત્મા છે. એટલે આ રીતે એકત્વ સિદ્ધ કરે છે. યદેવેહ તદમૂત્ર, એટલે જે જીવ જે છે એ જ ઈશ્વર છે અને જેને ઈશ્વર કહેવામાં આવે છે એ જ કોણ છે? જીવ છે. ઈશ્વર જીવ છે કે નહીં? તો આપણે સ્વીકારી ના શકીએ. ઈશ્વર જીવ છે કે નહીં? જીવ એ ઈશ્વર છે, આપણે સ્વીકારી લઈએ છીએ, પણ ઈશ્વર જીવ છે. તો ત્યાં વિચાર કરવાનો કે ઈશ્વર છે કેમ? ઉપાધિને આધારે, જે આગળ દર્શાવ્યું એની ઉપાધિને આધારે. ઉપાધિ કઈ છે એની? માયારૂપી ઉપાધિ છે. પેલો જીવ છે કેમ? અવિદ્યારૂપી ઉપાધિ છે. અજ્ઞાની છે, પેલો જીવ એ કોણ છે? અજ્ઞાની છે. એ પોતાના સ્વરૂપને જાણે, હું કોણ છું? અહમ પરમાત્મા, અહમ ઈશ્વર. તો ઈશ્વર કોણ છે? ઈશ્વર એ હંમેશા ઉપાધિની સાથે જ છે, હંમેશા ઉપાધિની સાથે જ રહે. ઈશ્વર ઉપાધિને ધારણ કરે છે. ધારણ કરે છે ક્યારે? આ જગતનું સર્જન કરવાનું છે ત્યારે. પણ ઈશ્વર એટલે કોણ છે? ઉપાધિ રહિત. ઈશ્વર ઉપાધિ રહિત, આ જે જીવ કહીએ તે બંને કેવા છે? બંને એક જ છે, પણ જીવ અજ્ઞાની છે જ્યારે ઈશ્વર જ્ઞાની છે. બરોબર, ઈશ્વર જ્ઞાની છે, બરોબર, પણ ઈશ્વર જ્યારે ઉપાધિ રહિત જે છે એવું ઈશ્વર ઉપાધિ રહિત અને જીવ પણ ઉપાધિ રહિત, તો બંને એક જ છે કે નહીં? તો બંનેનું એકત્વ કહેવાય. બંને એક જ છે. તો બંને એક જ છે. જ્યારે આપણે ઉપાધિ રહિત જોઈએ તો ઈશ્વર જીવ છે કે નહીં? ઈશ્વર જીવ જ ગણાય, પણ એ જ્ઞાનમાં આપણે સ્વીકારતા નથી. કેમ? શ્રીમદ ભાગવતના પહેલા શ્લોકમાં આવે છે. એટલે આપણે અહીંયા જાણવાનું, આપણે જીવ એ ઈશ્વર છે એવું સ્વીકારીએ છીએ, પણ ઈશ્વર એ જીવ છે એવું સ્વીકારી શકતા નથી. સામાન્ય વ્યક્તિ શું કે કોઈ કહે કે ઈશ્વર એ જીવ બની ગયો, તો એવું કોઈ સ્વીકારી ના શકે. એટલે આપણે જોવાનું ત્યાં કે જીવ એ ઈશ્વર છે. કેમ એવું કહે છે? કારણ કે જીવ પેલો ઈશ્વરમાં મળી જાય. જીવ એ ઈશ્વરમાં મળી જાય છે. કેમ? કારણ કે ત્યાં એક આપણી માન્યતા છે કે જીવ એ ઈશ્વરનો અંશ છે. જીવ એ ઈશ્વરનો અંશ છે એવી આપણી માન્યતા છે. હવે અંશ એટલે શું છે? એનો ભાગ છે.
અંશ એટલે શું છે? એમાંથી જે ઉત્પન્ન થયેલો જે ભાગ છે, અને ભાગ છે એટલે પોતાને જુદો ગણે છે, અને જુદો જે છે ક્યાંથી આવ્યો? પરમાત્મામાંથી આવ્યો છે, અને પરમાત્મામાં મળી જવાનું છે. એટલે પોતાને જે જુએ છે પેલું ભાગ રૂપે, કોઈક અંશ રૂપે, અને એ અંશ જે છે એને પરમાત્મામાં મળી જવાનું છે. પણ જ્યારે આ વસ્તુ જ્યારે જોઈએ ત્યારે આપણે જોવાનું કે ઈશ્વર જે છે, જેને કહીએ છીએ એ ઈશ્વર, આ જે આપણે કહીએ કે વ્યષ્ટિ, જે જીવ કહીએ, તો એ કેવી રીતે જુદો છે? કેવી રીતે જુદો છે? માત્ર ઉપાધિને આધારે જુદો છે. ઈશ્વરને માયારૂપી ઉપાધિ મળી અને એનાથી જગતનું સર્જન કર્યું. આ જીવ જે છે અવિદ્યારૂપી ઉપાધિ છે, અને એ પોતાને સર્જન થયેલું ગણે છે. શેમાંથી સર્જન થયું? પરમાત્મામાંથી સર્જન થયું છે. પણ જ્યારે અવિદ્યા રહેતી નથી ત્યારે કોણ છે પોતે? જે ઈશ્વરનું જે સ્વરૂપ છે એ જ પોતે છે. હવે ઈશ્વર પણ છે અને જીવ પણ છે, એવું રહે ખરું? સત્ય એક જ છે. એટલે ઈશ્વરની પાછળનું જે સત્ય છે એ જ જીવની પાછળનું પણ સત્ય છે. એટલે બંનેનું સત્ય એક જ છે. અને જ્યારે સત્ય ઉપર દ્રષ્ટિ હોય ત્યારે આપણે કહી શકીએ કે ઈશ્વર એ જીવ છે, જીવ એ ઈશ્વર છે. સત્ય ઉપર દ્રષ્ટિ હોય તો. જો સત્ય ઉપર દ્રષ્ટિ ના હોય તો શું છે? ઉપાધિને આધારે જ આપણે જોઈએ છે. તો ઉપાધિને આધારે જ્યારે જોઈએ ત્યારે તો હુંનું એક જે છે એક વ્યક્તિત્વ જે છે એને શું કહેવાય? અલ્પજ્ઞ, અલ્પશક્તિમાન, અને એ કોણ છે? સર્વજ્ઞ, સર્વશક્તિમાન. તો એનો મેળ ખાય નહીં. પણ ઉપાધિથી રહિત જે છે ત્યારે આપણે એને કહી શકીએ કે જે અહીં છે એ ત્યાં છે, અર્થાત એ જે આ છે તે છે, અને તે છે એ આ છે. એટલે ઉપાધિથી રહિત. અને એ વસ્તુ અહીંયા દર્શાવે છે. યદેવેહ તદ અમૂત્ર, યદ અમૂત્ર, જે ત્યાં છે, ત્યાં છે એટલે ઈશ્વર, જ્યાં ઈશ્વરમાં છે, અથવા તો ઈશ્વર જે એની પાછળ રહેલું સત્ય છે, તદ અનુ ઇહ, અને એ જ અનુ ઇહ એટલે એ જ અહીંયા આવેલું છે, એ જ અહીંયા જીવરૂપી ઉપાધિ છે, ત્યાં છે. અને જે આવું નથી જાણતો એને માટે શું છે? મૃત્યોઃ સ્મૃત્યુમાપ્નોતિ. જે આ સત્યને નથી જાણતો, અર્થાત શું છે? પોતાને એક જીવ તરીકે જ જુએ છે, પોતાને ઈશ્વરથી ભિન્ન જ જુએ છે, તો એને માટે મૃત્યોઃ મૃત્યુમાપ્નોતિ. મૃત્યોઃ મૃત્યુ આપનોતિ યમરાજા કહે છે. એ શું કહે છે? મને જ પ્રાપ્ત કરે છે. મૃત્યોઃ એટલે શું છે? મરણથી મરણને પ્રાપ્ત કરે છે. હવે મરણથી મરણને પ્રાપ્ત કરવું અથવા તો જીવનથી જીવનને પ્રાપ્ત કરવું, બંને એક જ છે કે નહીં? પણ જીવનથી જીવનને પ્રાપ્ત કરવું કહીએ તો પેલાને શું થાય? જીવન જ્યારે પ્રાપ્ત થાય, જન્મ થાય, જન્મથી જન્મ, જીવનને જન્મથી જન્મને પ્રાપ્ત કરવું. તો જન્મને પ્રાપ્ત કરે તો એ વસ્તુ કેવું લાગે છે? એ ઉજવવા જેવું લાગે. જન્મ થયો, પણ મૃત્યુ થયું એ સ્વીકાર્ય નથી. બંને એક જ વસ્તુ છે, જન્મથી જન્મ અથવા મૃત્યુથી મૃત્યુ. એટલે ગમે તે લઈ શકીએ એમાંથી. પણ મૃત્યોઃ મૃત્યુમાપ્નોતિ યહ ઇહ નાના ઇવ પશ્યતિ. જે અનેકને જુએ છે. અનેકને કેમ જુએ છે? આ એક, અને આના જેવો બીજો એક, એના જેવો ત્રીજો એક, જે એક 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 એક, જે બ્રહ્માદિ સ્થાવરા સુધી બધાને કેવા જુએ છે? જુદા જુદા જુએ છે. અને જુદા જુદા જુએ છે, એકત્વ જોતો નથી, એને માટે જ મૃત્યુ છે. પણ જે પોતાને જાણી લે છે કે આ ઉપાધિથી હું કેવો છું? મુક્ત છું. આ ઉપાધિથી હું મુક્ત છું એવું જાણી લીધું તો એને ઉપાધિ હવે પ્રાપ્ત થવાની નથી. બરાબર? એટલે એ વસ્તુને અહીંયા દર્શાવે છે. વિશેષ આપણે નેક્સ્ટ ટાઈમ જોઈશું. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. હરિ ઓમ સ્વામીજી. હરિ ઓમ.